હેલો એવરીવન, આજે આપણે ટેરોટ કાર્ડમાં ધ ટાવર કાર્ડ વિશે જોઈશું. ટાવર કાર્ડનો એલિમેન્ટ ફાયર એલિમેન્ટ છે અને જોડાક સાઇન એરીસ છે. યસ-નોમાં નોનો કાર્ડ છે. 16 એટલે કે 1 + 6 = 7, જે કેતુને રિપ્રેઝન્ટ કરે છે અને કેતુનો સ્વભાવ બાલને ખાલને કાઢવું હોય છે. એ બધું શોધી કાઢે છે. આ કાર્ડ પાવર અને ઓથોરિટી રિપ્રેઝન્ટ કરે છે. પાવર અને ઓથોરિટીથી ઘમંડ આવે છે, જે નીચે તૂટીને પડે છે. જો આ જે વીજળીનો ઝાટકો છે, આ વીજળીનો જે ઝાટકો છે એ ડિવાઇનના એક્શનને સમજો, જેનાથી આપણું ફાઉન્ડેશન તૂટીને વિખરાઈ ગયું છે. આ તૂટીને વિખરાઈ ગયું છે એવું દર્શાવાયું છે. હવે આ જે આગ છે, જો આ ટાવર પર આગ લાગેલી છે, એ જે આગ છે એ શું ફાયર ક્રિએશન છે, જે લાઈફ સુધારે પણ છે અને લાઈફ બગાડે પણ છે. નાના નાના જે આ ડોટ્સ છે, જો જે નાના નાના ડોટ્સ છે તે 22 મેજર આરકાનાને દર્શાવે છે. હવે આ જે ટાવર છે, આ જુઓ, આ જે ટાવર છે તે જેનો કોઈ દરવાજો નથી, જે દર્શાવે છે કે આપણે જે વિશ્વાસ હતો તે કદી પણ ન તૂટે. એ જે ભ્રમ હતો તે આપણો તૂટી ગયો છે. આ જે બે માણસો છે, જો આ ટાવર પરથી પડે છે, તો એ જે બે માણસો છે તે ટાવર પરથી નીચે પડે છે, તે આપણા વિઝડમ, ટ્રસ્ટ અને કોન્ફિડન્સને બતાવે છે, જે તૂટીને નીચે પડી ગયા છે. હવે આ જે વાદળ છે એ વાદળ કન્ફ્યુઝન અને ઇલ્યુઝનને રિપ્રેઝન્ટ કરે છે. ટાવરની નીચે આ બધા પર્વત છે, જે પર્વત છે જે હજુ પણ ખરાબ સમય આવી રહ્યો છે એવું દર્શાવે છે. આપણે જે વિશ્વાસ રાખ્યો હતો તેનો કોઈ જાતનો ગ્રોથ થયો નથી એવું દર્શાવે છે. પર્વત પર શાકભાજી નથી ઉગાડી શકતા. ઘણી જગ્યાએ આપણે આપણો વિશ્વાસ જે રાખ્યો હતો તે વિશ્વાસ તૂટી ગયો છે. આ કાર્ડનો મિનિંગ અનએક્સપેક્ટેડ ચીજને રિપ્રેઝન્ટ કરે છે. આપણી લાઈફમાં અચાનક મુશ્કેલીઓના વાદળ છવાઈ ગયા છે. આ સમયમાં બિલકુલ પણ સમજાતું નથી કે આપણે શું કરવું જોઈએ, કેવી રીતે કરવું જોઈએ. ચારે બાજુ અંધારું છવાયેલું છે. જ્યારે આ કાર્ડ આવશે તો અત્યારે અવેકનિંગ સમય ચાલી રહ્યો છે. માટે ગમે તેટલું ઈચ્છવા છતાં પણ આપણે સમયને બદલી શકતા નથી. આપણી સાથે એવું થવાનું કે સહેજ પણ વિચાર્યું ન હતું. આપણી સાથે આવું થઈ શકે છે. હવે તમને એવું લાગશે કે તમે એકલા પડી ગયા છો. રડવું આવશે, એકલતા લાગશે અને સુસાઇડ કરવાના વિચારો આવશે. આ પરિસ્થિતિમાંથી બહાર નીકળી શકીશ કે નહીં એવા પણ વિચારો આવશે. એવો ખરાબ સમય હશે કે તમે બોલશો કે આટલો ખરાબ સમય મારા દુશ્મનને પણ ન આવે. આ કાર્ડ ચેન્જને પણ રિપ્રેઝન્ટ કરે છે. ચેન્જને એક્સેપ્ટ કરો. અને પોઝિટિવ કાર્ડ સાથે જો આ કાર્ડ આવશે તો સપનું તૂટી જશે. તૂટવાથી ખબર પડશે કે મારો વિશ્વાસ ખોટો હતો, હું આ જગ્યાએ ખોટો હતો અને એમાંથી મારે શું શીખવાનું છે એ શીખવાડશે. તેનાથી આપણી અવેરનેસ તો રહેશે ને કે મેં જે કર્યું હતું તે ખોટું હતું, માટે બીજી વાર આવી ભૂલો ન કરીશું. ટાવર કાર્ડની સાથે પોઝિટિવ કાર્ડ આવશે તો કહેવાનું કે કોઈ ટ્રેજેડી ન થાય, દુઃખની વાત ન હશે. લગ્ન પછી ફોરેન કન્ટ્રીમાં સેટલ થઈ શકો છો. તમારા લગ્ન પછી તમારી પૂરી લાઈફ ચેન્જ થવાની છે, પોઝિટિવ ચેન્જ થવાનો છે. મની, કેરિયર અને બિઝનેસમાં આ કાર્ડ આવશે તો કહેવાનું કે તમારી નોકરી છૂટવાનો ચાન્સ છે. જોબમાં પણ ઘણો મોટો ચેન્જ આવશે. ઘણીવાર એક કંપનીને બીજી કંપની એડોપ્ટ કરે તો એના નિયમો પણ બદલાઈ જાય અને તમારા કામમાં પણ ઘણો ચેન્જ આવે તો ઘણો મોટો ચેન્જીસ કહેવાય. નોકરીમાં કોઈ સિક્યોરિટી કે સ્ટેબિલિટી નથી. તમારા મગજમાં વારે વારે જોબ બદલવાનો વિચાર આવશે, પ્રોફેશનને બદલવાનો વિચાર આવશે. જો તમે બિઝનેસમાં હશો તો ઘણું નુકસાન થશે. અથવા નેગેટિવ વિચારો આવશે કે મારો બિઝનેસ બરાબર નથી ચાલતો, પ્રોફિટ નથી થતો, કમાણી નથી થતી, બિઝનેસ બંધ કરી દેવો જોઈએ. લોન, કર્જ થઈ શકે છે. એક જાતનો ડર રહેશે કે કંપનીવાળા કાઢી મૂકશે તો. આ ડરને લીધે એન્ઝાયટી આવે છે. મારા કંપનીવાળા મને કાઢી નાખશે તો હું શું કરીશ એવા વિચારો પણ આવે છે. આગળ શું કરીશ? પોતાના
પૈસાનો બરાબર ઉપયોગ કરો અને થોડી બચત રાખો. આગળ જઈને દેવાળું થઈ શકે છે. જ્યારે આ કાર્ડ હેલ્થ માટે આવશે તો અચાનક બીમારી આવી શકે છે. ડિપ્રેશન અથવા મેન્ટલ બીમારી દર્શાવે છે. પહેલાં જે પણ થયું છે તેને એક્સેપ્ટ કરવાનું છે. ડૉક્ટરની દવા લો. હિલિંગ મેડિટેશન કરો. શરૂઆતમાં તકલીફ પડશે, પરંતુ આદત પડી જશે અને બધું ઠીક થઈ જશે. જ્યારે આ કાર્ડ સ્પિરિચ્યુઆલિટીમાં આવશે તો પહેલાં બિલીફ સિસ્ટમ તૂટી જશે. તમારું ટ્રાન્સફોર્મેશન પીરિયડ ચાલે છે. આ સમયમાં રડવું આવશે, દુઃખ થશે, કન્ફ્યુઝન લાગશે, એંગર ઇસ્યુ આવશે, પરંતુ સ્પિરિચ્યુઆલિટીથી તમે હીલ થઈ શકો છો એવું તમને જ્ઞાન છે. એક નવું બિલીફ સિસ્ટમ બનશે જે રિયલ રહેશે. જ્યારે આ કાર્ડ લવ રિલેશનશિપમાં આવશે ત્યારે આપણે કેવી રીતે રીડ કરીશું? આ કાર્ડ બ્રેકઅપ અથવા સપ્રેશનને દર્શાવે છે. બેમાંથી એક પાર્ટનર ઘણા ખરાબ પીરિયડમાંથી પસાર થશે, જેનાથી લાગશે કે રિલેશનશિપ એન્ડ સ્ટેજ પર છે, જેનાથી તમારું બ્રેકઅપ થઈ જશે અથવા રિલેશનશિપ વધારે સ્ટ્રોંગ થઈ જશે. રિલેશનનું ફાઉન્ડેશન મજબૂત હશે તો રિલેશનશિપ વધુ મજબૂત બનશે, અને જો તમારું રિલેશનશિપનું ફાઉન્ડેશન વીક હશે તો બ્રેકઅપ થવાના ચાન્સ રહેશે. જ્યારે આ કાર્ડ રિવર્સમાં આવશે તો કહેવાનું કે તમે સિચ્યુએશનથી ભાગો છો. કહેવાનું કે તમારે સિચ્યુએશનથી ભાગવાનું નથી. તમે આ સિચ્યુએશનથી કંઈ શીખતા નથી, તેને એવોઇડ કરો છો, અને જે કંઈ પણ ચેન્જ આવે છે તેને એક્સેપ્ટ નથી કરતા. તમને અંદરથી ડર લાગે છે કે જો તમે ચેન્જ કરશો તો આગળથી તમારી લાઈફ કેવી રહેશે? શું કરીશ? કેવી રીતે કરીશ? મારા હિસાબે બધું થશે કે નહીં? નહીં થાય તો એ બધી ચિંતા તમારા મગજમાં રહ્યા કરશે. આ કાર્ડને રિલેટેડ કંઈ પણ ડાઉટ હોય તો તમે કમેન્ટ સેક્શનમાં જઈને પૂછી શકો છો. થેન્ક યુ.